નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 4 જુલાઈ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી કેટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ગુજરાતની કઈ સંસ્થાને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઇન્ડેક્સ ટીબી. શું છે? ઇન્ડેક્સ ટીબી. તો ગુજરાત સરકારની સત્તાવાર રોકાણ પ્રોત્સાહન સંસ્થા છે ઇન્ડેક્સ ટીબી, જેનું ફૂલ ફોર્મ ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો. એને વડોદરામાં આયોજિત વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દરમિયાન ગિનીઝ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આ ગૌરવપૂર્ણ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. ઐતિહાસિક સિદ્ધિ ઇન્ડેક્સ ટીબી છે એ કે અને ડી કમ્યુનિકેશન લિમિટેડ સાથે મળીને 2 મે 2026ના રોજ સુરત ખાતે યોજાયેલા બિઝનેસ એક્સપોઝિશનમાં આ રેકોર્ડ એને બનાવ્યો હતો. વર્લ્ડ રેકોર્ડનું કારણ, દક્ષિણ ગુજરાતમાં યોજાયેલ આ સમિટમાં માત્ર 11 જ દિવસમાં સૌથી વધુ કુલ 350 જેટલા પ્રદર્શકો એટલે કે એક્ઝિબિટર્સ છે ને એણે વાયબ્રન્ટ પ્લેટફોર્મ સાથે જોડાવાનો એક અનોખો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. ઇન્ડેક્સ ટીબીની વાત કરીએ તો ગુજરાત સરકારની સત્તાવાર રોકાણ પ્રોત્સાહન એજન્સી છે. એ રોકાણકારો માટે સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ તરીકે કામ કરે છે અને રાજ્યના ઔદ્યોગિક તેમજ સામાજિક આર્થિક વિકાસ છે એને વેગ આપે છે. અહીં આપણે વાત કરી રહ્યા છે ગુજરાત રિજનલ કોન્ફરન્સ, વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ. તમને ખબર છે ટોટલ 4 શહેરોમાં યોજાઈ, એમાંથી એક શહેરનું નામ તમને ખબર પડી ગઈ, વડોદરા. બાકીના જે શહેરો છે એના નામ તમારે જણાવવાના છે કમેન્ટ બોક્સમાં લખીને. ઓકે. દર વર્ષે અમેરિકાનો સ્વતંત્રતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 4 જુલાઈના રોજ. તો અમેરિકામાં 4 જુલાઈ 1776ના દિવસે કિંગ જ્યોર્જ ત્રીજાની હુકુમતના અંત સાથે ગ્રેટ બ્રિટનની સત્તાનો આ દિવસે અંત આવ્યો હતો. અમેરિકામાં ટોટલ 13 કોલોનીઓ હતી, જે બધી ગ્રેટ બ્રિટનના રાજા કિંગ જ્યોર્જ ત્રીજાના હાથ નીચે હતી. એ 13 કોલોની પર ગ્રેટ બ્રિટન સત્તા ભોગવતું હતું. એમના રહેવાસીઓ પર જાત જાતના કર નાખીને એમણે નીચોવતું હતું. 4 જુલાઈએ 13 કોલોનીના પ્રતિનિધિઓએ ડિક્લેરેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ એના પર સહી કરી અને વિશ્વમાં જાહેર કરી દીધું કે તેઓ ગ્રેટ બ્રિટનની સત્તાથી અળગા થયા છે. હવેથી તેઓ એક સ્વતંત્ર દેશ છે. નિકોલસ કોલંબસ, તમને ખબર છે, અમેરિકા ખંડની શોધ કરી હતી 1492માં, અને ત્યારબાદ યુરોપ અને ઇંગ્લેન્ડના ઘણા લોકો અમેરિકા જવા લાગ્યા. ઈસવીસન 1607માં વર્જિનિયાના જેમ્સ ટાઉનમાં સૌપ્રથમ યુરોપ અને ઇંગ્લેન્ડથી ગયેલા લોકોની કોલોની સ્થપાઈ હતી. 4 જુલાઈ 1977ના રોજ ફિલાડેલ્ફિયા, પેન્સિલ્વેનિયા, યુએસએમાં પ્રથમ વખત સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઓકે, તો એ યાદ રાખજો.
આગળ વધીએ. એક પ્રશ્ન, આપણે 15મી ઓગસ્ટ 1947 આપણું ભારત આઝાદ થયું. ગયા વર્ષે એટલે 2025માં આપણે જે સ્વતંત્રતા દિવસ મનાવ્યો 79મા નંબરનો 79th, એની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી? તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. આયુષ્માન સારથી પીએમજે ચેટબોટ. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા છે, એમણે નવી દિલ્હીમાં આયુષ્માન સારથી પીએમજે ચેટબોટ લોન્ચ કર્યો છે. નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા વિકસાવવામાં આવેલા આ વોટ્સઅપ આધારિત ચેટબોટ છે, જે આયુષ્માન કાર્ડ ધરાવતા નાગરિકોને મદદ કરશે 24/7. આ સેવા મેળવવા માટે વોટ્સઅપ પર +91 7290823838 આ નંબર પર હાય મોકલીને અથવા તો પછી QR કોડ સ્કેન કરી શકાય છે. હવે આ ચેટબોટ દ્વારા આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવું, પછી એની પાત્રતા તપાસવી, KYC કરવું, ઓળખપત્ર લિંક કરવું, કાર્ડ લોક કે અનલોક કરી શકાય છે. આ ઉપરાંત નજીકની હોસ્પિટલો પણ શોધી શકાશે. નવી એપ્લિકેશન, આ ચેટબોટને આરોગ્ય સેતુ 2.0 સાથે લોન્ચ કરાયો છે, જે રિયલ ટાઈમમાં કામ કરે છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, આયુષ્યમાન ભારત તમને ખબર છે આખા વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના છે. અને છેલ્લે આપણા ભારતની અંદર પશ્ચિમ બંગાળમાં લાગુ કરવામાં આવી. પશ્ચિમ બંગાળ છે ને એ ભારતનું છેલ્લું રાજ્ય અથવા તો યુટી છે, 36મા નંબરનું. 28 રાજ્યો અને 8 યુટી છે ને આપણે. તમારા માટે પ્રશ્ન, આયુષ્યમાન ભારત યોજના છે કયા વર્ષમાં લોન્ચ કરવામાં આવી હતી? કમેન્ટમાં લખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની PDF તમને જોવા મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. સેકન્ડ ચોલા ચેસ GM નોમ્સ ટુર્નામેન્ટમાં પોતાનો ત્રીજો નોમ્સ મેળવી ભારતના 97મા નંબરના જે ચેસના ગ્રાન્ડ માસ્ટર બનનાર ખેલાડી કોણ છે? તો GB હર્ષવર્ધન. ઓકે. તો તાજેતરમાં રમાયેલી વિવિધ આંતરરાષ્ટ્રીય ચેસ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી ભારતના 2 યુવા ખેલાડીઓ એમણે ગ્રાન્ડ માસ્ટરનું બિરુદ મેળવ્યું છે. એક છે ગોવાના 14 વર્ષીય ઇથાન વાઝ, આ તમે જોઈ શકો છો 14 વર્ષના છે, 96મા નંબરના ગ્રાન્ડ માસ્ટર બન્યા. બીજા છે તમિલનાડુના GB હર્ષવર્ધન, જે 97મા નંબરના ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. ઇથાન વાઝની વાત કરીએ તો 14 વર્ષના ઇથાન વાઝે બોસ્નિયા અને હર્ઝગોવિના છે એમાં યોજાઈ હતી સારા જેવો GM મિક્સ ટુર્નામેન્ટ. એમાં પોતાનો ત્રીજો અને અંતિમ ગ્રાન્ડ માસ્ટર નોમ્સ મેળવ્યો. તેઓ અનુરાગ મહામલ અને લિયોન મેન્ડોનકા પછી ગોવાના ત્રીજા ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. ઓકે. હવે આપણે જે વાત કરી હતી GB હર્ષવર્ધન, જે તમે ઇમેજમાં જોઈ શકો છો, તો ભારતની અંદર યોજાઈ હતી સેકન્ડ ચોલા ચેસ GM નોમ્સ રાઉન્ડ રોબિન ટુર્નામેન્ટ. એમાં 6.5 પોઈન્ટ મેળવ્યા અને પોતાનો અંતિમ GM નોમ્સ પૂરો કર્યો અને જરૂરી 2500 ઇલો રેટિંગ પાર કરીને આ સિદ્ધિ મેળવી છે. સ્લો ચેસ ટુર્નામેન્ટ વિજેતા, આ ચોલા ચેસ ટુર્નામેન્ટની GM ઇવેન્ટમાં પોલેન્ડના મિખાલ ક્રાશેન્કોવ એમણે 7 પોઈન્ટ અને IM ઇવેન્ટમાં બેલારુસના જે એલેક્સી એલેક્ઝાન્ડ્રો 6.5 પોઈન્ટ કે સાથે તેઓ ચેમ્પિયન બન્યા. ચેસની વાત આવે એટલે તમને ખબર છે કે ચેસ માટેની સંસ્થા જે આંતરરાષ્ટ્રીય ધોરણે કામ કરે છે FIDE છે, ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન, અને 20મી જુલાઈ 1924માં એની સ્થાપના થઈ, એટલા માટે 20 જુલાઈને ચેસ દિવસ કહેવાય છે. હેડક્વાર્ટર એનું લુસાનેમાં છે અને એના જે અધ્યક્ષ છે એનું નામ તમને આવડે છે, આર્કોડી ડોકોવિચ. ઉપાધ્યક્ષ છે ને એઓ આપણા ભારતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર બન્યા હતા 1988માં. સૌ પ્રથમ ખેલ રત્ન પુરસ્કાર પણ એમણે જ મેળવેલો છે. નામ આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. CBI દ્વારા ડિજિટલ એરેસ્ટ ફ્રોડ નેટવર્ક વિરુદ્ધ કયું વિશેષ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું? તો ઓપરેશન ચક્ર 6. તો 25 જૂનના રોજ દેશભરમાં ચાલતા ડિજિટલ અરેસ્ટ ફ્રોડ નેટવર્ક વિરુદ્ધ ઓપરેશન ચક્ર 6 શરૂ કર્યું. આ ઓપરેશન હેઠળ 16 રાજ્યોમાં 80થી વધુ સ્થળોએ 60થી વધુ સ્પેશિયલ ટીમોએ દરોડા પાડ્યા. ડિજિટલ અરેસ્ટ ફ્રોડ શું છે? આ એક એવો સાયબર ક્રાઇમ છે જેમાં ગુનેગારો
પોલીસ કોર્ટ અથવા તો સરકારી અધિકારી બની લોકોને વિડીયો કોલ કે મેસેજ દ્વારા ધરપકડની ધમકી આપે. તેઓ દબાણ લાવવા માટે નકલી દસ્તાવેજો, નકલી નોટિસો, ખોટી વેબસાઇટનો ઉપયોગ કરે. નકલી સુપ્રીમ કોર્ટની વેબસાઇટ, વિચાર કરો કે તપાસ દરમિયાન સુપ્રીમ કોર્ટની ઓફિશિયલ વેબસાઇટ જેવી જ એક નકલી વેબસાઇટ મળી આવી છે. સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીની ફરિયાદ બાદ આ મામલે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. એફઆઈઆરનો મતલબ શું થાય? ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. ઓકે. સેલ કંપનીઓ અને મ્યુલ એકાઉન્ટ. આ કૌભાંડમાં નકલી બિઝનેસ કંપનીઓ, જેને સેલ કંપની કહેવાય, અને નાણાંની હેરફેર માટે બીજાના બેંક ખાતાનો ઉપયોગ કરીને મ્યુલ એકાઉન્ટ કહેવાય, એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મુખ્ય ધરપકડ: ચેન્નાઈના બી નરેશ અને કોલકાતાના સંજીવ શાહ નામની 2 વ્યક્તિઓની ધરપકડ થઈ. તેઓ સેલ કંપનીઓ અને મ્યુલ એકાઉન્ટ ચલાવીને અંદાજે 2 કરોડની ક્રાઇમ મનીની હેરાફેરી કરતા હોવાની આશંકા છે. વૈશ્વિક નેટવર્ક. આ સાયબર નેટવર્ક ભારતમાં વિદેશના 200થી વધુ ડિજિટલ અરેસ્ટ કેસોમાં સંડોવાયેલું છે, જે આંતરરાષ્ટ્રીય પીડિતોને પણ નિશાન બનાવતું હતું. ઓકે. સીબીઆઈની વાત આવી, તમને ખબર છે સીબીઆઈના ચીફનો કાર્યકાળ 1 વર્ષ લંબાવવામાં આવ્યો. નામ તમારે કહેવાનું છે. અને સીબીઆઈ છે ગૃહ મંત્રાલય જોડે કામ કરે, ગૃહ મંત્રાલયના અંતર્ગત નથી આવેલું, બરાબર છે. પેન્શન અને ગ્રીવન્સીસ, જાહેર ફરિયાદ, આ વિભાગ અંતર્ગત કામ કરે, જે પીઓના અંદર આવે ડાયરેક્ટ. SS રાજામૌલી, એમનું ફ્રાન્સમાં ઐતિહાસિક સન્માન. તો ભારતીય ફિલ્મ નિર્દેશક છે SS રાજામૌલી. ફ્રાન્સના લિયોન શહેરમાં આવેલા પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટ લ્યુમિયર ખાતે વોલ ઓફ ફિલ્મ મેકર્સ પર પ્લેક નામની નામની તકતી આપીને સન્માનિત કર્યા છે. આ જે છે ને એને પ્લેક કહેવાય છે. માર્ટિન સ્કોર્સિસ અને ક્વેન્ટિન ટેરેન્ટિનો, આવા બધા વિશ્વના જે મહાન સિનેમા સર્જકોની યાદીમાં અમને સામેલ થનારા પ્રથમ ભારતીય ડિરેક્ટર છે. અને ઇન્સ્ટિટ્યૂટમાં એમની સુપરહિટ ફિલ્મ RRR અને ઈગાનું ખાસ સ્ક્રીનિંગ પણ યોજાયું હતું. તમને ખબર છે RRRનું એક સોંગ હતું જે 2023માં ઓસ્કર એવોર્ડ યોજાયા હતા ને, 95મા નંબરના એકેડેમી એવોર્ડ, એમાં બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ લઈ ગયું. આ અગાઉ પેરિસના સિનેમાથિક ફ્રેન્ચાઇઝ ખાતે પણ તેમના નામની કાયમી સીટ રાખીને સન્માન આપવામાં આવ્યું હતું. બહુ અદ્ભુત, એક ઉચ્ચ દરજ્જાના કહી શકાય ડિરેક્ટર છે. એમની ફિલ્મોના નામ તમને કહું ને, તમે કહેશો હા આ ફિલ્મ આમણે બનાવી છે. તમને ખબર હોય તો રાવડી રાઠોડ, જે ઓરિજિનલ ફિલ્મ હતી, બરાબર છે, રવિ તેજાની, આઈ થિંક તેલુગુ ભાષાની હશે. વિક્રમ રાઠોડ કેવું નામ હતું, જે પણ હોય, રાવડી રાઠોડ આઈ થિંક હતું. પછી મગધીરા, જોરદાર ફિલ્મ. મક્ખી, બાહુબલી, RRR, આ બધી ફિલ્મો આમણે બનાવેલી છે. બહુ ગજબ ડિરેક્ટર છે. ઓકે મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જો વિડીયોને શેર કરો, અને તમે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે કનેક્ટ કરી શકો છો. ઇન્સ્ટા આઈડી આપણું rajesh.i.bhaskar છે. ફેસબુક આઈડી છે આપણી RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલની વાત કરીએ તો રાજેશ ભાસ્કર નામની છે, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા નાના ક્લિનિક્સ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે કઈ ડિજિટલ હેલ્થ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે? તો સુશ્રુત એટ ક્લિનિક, બરાબર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય, જેના મંત્રી JP નડ્ડા છે, તો મંત્રાલયે 29 જૂનના રોજ નવી દિલ્હી ખાતે સુશ્રુત એટ ક્લિનિક ડિજિટલ હેલ્થ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. તો આ ક્લાઉડ આધારિત હોસ્પિટલ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે, એનું અનાવરણ કર્યું છે JP નડ્ડાએ. દેશભરના નાના આઉટપેશન્ટ ક્લિનિક હોય, OPD, એટલે જેમાં સવારે જઈને તમે દવા લઈને પાછા આવતા રહો, બસ ત્યાં દાખલ થવાનું ના હોય. પછી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો હોય, વેલનેસ સેન્ટર હોય, ડિજિટલ રેકોર્ડ મેનેજમેન્ટ, આ બધું સરળ બનાવશે આના માટે. કોણે બનાવી છે? લાઇટ વેટ HMIS પ્લેટફોર્મ સિડેક દ્વારા બનાવ્યું છે. સિડેક, સેન્ટર ફોર ધ ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગ, પુણેમાં આવ્યું છે. મુખ્ય કાર્યો: આ સિસ્ટમ દર્દીઓની નોંધણી, બિલિંગ, મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ, આ રિપોર્ટિંગને ઓટોમેટ કરે છે. સ્પીચ ટુ ટેક્સ્ટ ડોક્યુમેન્ટેશન, ક્લિનિકલ ડિસિઝન સપોર્ટ, આ સિસ્ટમ પણ આમાં સામેલ છે. સહયોગ અને રજિસ્ટ્રી, તો NHA અને CDEC, નેશનલ હેલ્થ ઓથોરિટી અને CDEC, એમના વચ્ચે નાણાકીય અને ઓપરેશનલ સપોર્ટ માટે કરાર થયા છે. આ પ્લેટફોર્મ હેલ્થ પ્રોફેશનલ
રજિસ્ટ્રી અને હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રી સાથે જોડાયેલું રહેશે. ખર્ચ અને પ્રગતિ જૂન 2026, 27 જૂન 2026 ત્યાં સુધીની જો ગણતરી રાખીએ, 800થી વધુ આરોગ્ય કેન્દ્રો પર આ પ્લેટફોર્મ પર જોડાઈ ચૂક્યા છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ માત્ર હેલ્થ પ્રોફેશનલ રજિસ્ટ્રી હેઠળ નોંધાયેલા તબીબો જ કરી શકશે. જેટલા ડૉક્ટરોએ આમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હશે એટલા જ. આનો અંદાજિત ખર્ચ 5 યુઝર્સ માટે $499 પ્રતિ માસ છે. 3 મહિના ફ્રી ટ્રાયલ બાદ NHA દ્વારા 200નું ડિસ્કાઉન્ટ આપતા $299 દર મહિનાના ચાર્જ રહેશે. ઓકે, તો આ યાદ રાખજો. અહીંયા સુશ્રુત વાત આવી ને, તમને ખબર છે સુશ્રુતને આપણા ભારતમાં કહી શકાય સર્જન વિદ્યા, બરાબર છે, એના પિતા કહેવાય છે. શસ્ત્રક્રિયા ગુજરાતીમાં કહીએ તો. એમનું સ્ટેચ્યુ રિસન્ટલી કોઈ એક જગ્યાએ એમનું અનાવરણ થયું. કઈ જગ્યાએ તમને ખબર હોય તો કમેન્ટમાં લખો. PMVBRY વડાપ્રધાને 2400 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 જૂનના રોજ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ 2400 કરોડ રૂપિયા સીધા ખાતામાં ટ્રાન્સફર કર્યા છે. આ લાભ 15 લાખથી વધુ પ્રથમવાર નોકરી મેળવનારા કર્મચારીઓ અને માલિકોને મળ્યો છે. યોજના વિશે વાત કરી. આ યોજના ઓગસ્ટ 2025માં શરૂ થઈ. લક્ષ્યાંક 2 વર્ષમાં 3.5 કરોડ નોકરીઓ અપાવવાનો છે. આ યોજનાનું કુલ બજેટ 99,446 કરોડ છે. મળતી સહાય યોજના હેઠળ પ્રથમ વખત નોકરી શરૂ કરનારને 15,000 રૂપિયા સુધીનું પ્રોત્સાહન મળે છે, જ્યારે નવી નોકરી આપનાર માલિકોને કર્મચારી દીઠ દર મહિને 3,000 રૂપિયા સુધીનું સહાય મળે છે. લાભાર્થીઓની સંખ્યા ઓગસ્ટ 25થી અત્યાર સુધીમાં દેશમાં 70 લાખથી વધુ નોકરીઓ ઊભી થઈ છે. એમાં 63 લાખથી વધુ પ્રથમવાર કામ કરનારા જોડાયા છે અને 30% મહિલા છે. હવે નાના ઉદ્યોગોને ટેકો. આ યોજનામાં લાભ લેનારા 80%થી વધુ વ્યવસાય એવા છે જેમાં 25થી ઓછા કામદારો છે, જે નાના ઉદ્યોગને વેગ આપે છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. એલ્યુમિનિયમના ઉત્પાદનમાં કાચી ધાતુ તરીકે શાનો ઉપયોગ થાય? બોક્સાઇટ. ટેલિવિઝનની શોધ કોણે કરી હતી? J.H. બિયર્ડ. રેડિયમના રેડિયો એક્ટિવ એલિમેન્ટની શોધ કોણે કરી હતી? મેરી ક્યુરી અને પેરી ક્યુરી. લાઇટ યરનો ઉપયોગ કયા હેતુસર કરવામાં આવે છે? અંતરની ગણતરી, અંતરની ગણતરી. કયા કણો તટસ્થ તરીકે ઓળખાય છે? ન્યુટ્રોન. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન. સમ્રાટ અશોકના શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે? કયા કુંડ આવશે? કુંડ તો દામોદર કુંડ. ભારત દેશના સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈ. શ્રી કૃષ્ણના બાળપણના મિત્ર સુદામા ક્યાંના વતની હતા? પોરબંદર. સોલંકી વંશના કયા રાજાએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી નામે નગર વસાવ્યું હતું? રાજા કર્ણદેવ. સિંધુ ખીણની સંસ્કૃતિમાં શોધાયેલ મહત્વના સ્થળોમાં કયા સ્થળે એક ગોદી મળી આવી છે? લોથલ. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન. PM બસ સેવા યોજના હેઠળ સમગ્ર દેશમાં PPP મોડલ પર કુલ કેટલી ઇલેક્ટ્રિક બસો તૈનાત કરવાનું લક્ષ્ય છે? તો 10,000. ગ્રીસમાં UPI સેવા શરૂ કરવા ભારતની NPIL કઈ વિદેશની બેંક સાથે ભાગીદારી કરી છે? તો યુરો બેંક. આજે પૂછેલા પ્રશ્નો જોઈ લઈએ એના જવાબો સાથે. તો વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ટોટલ 4 સ્થળોએ કોન્ફરન્સ યોજાઈ ગઈ. પહેલું હતું મહેસાણા, પછી રાજકોટ, પછી સુરત, પછી વડોદરા. સેકન્ડ નંબરનું આપણે 15મી ઓગસ્ટ 2025 આપણો સ્વતંત્રતા દિવસ, એની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં થઈ? પોરબંદર. ત્રીજા નંબરનો પ્રશ્ન. PM જય યોજના શરૂઆત એની ક્યારે થઈ? 2018. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. ચોથા નંબરનો પ્રશ્ન શું હતો? ભારતના પ્રથમ ચેસના ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદ, જેઓને 1991-92માં ખેલ રત્ન પુરસ્કાર મળ્યો હતો. પાંચમો પ્રશ્ન. RRRનું પેલું સોંગ કયું છે જે બેસ્ટ સોંગનો એવોર્ડ લઈ ગયું ઓસ્કરમાં? બેસ્ટ ઓરિજિનલ સોંગ. અને 7મા નંબરનો પ્રશ્ન શું હતો?
સુશ્રુતનું સ્ટેચ્યુ એડિનબર્ગ કરીને છે ને યુકેમાં શહેર, ત્યાં રોયલ કોલેજ ઓફ સર્જરી ખાતે અનાવરણ કરવામાં આવ્યું છે. ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં આપવાના. પહેલો પ્રશ્ન, જૂન 2026માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની ચોથી આવૃત્તિનું ઉદઘાટન કયા શહેરમાં કર્યું? તાજેતરમાં અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર તરીકે કોની નિમણૂક થઈ? જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા પડી વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો વિડીયો લિંકને શેર કરો, વોટ્સઅપના સ્ટેટસમાં મૂકી શકો તો સૌથી બેસ્ટ. ઓકે, આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.